વાવ બેઠક પર પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નગરપાલિકાની ચૂંટણીને લઈને જ્ઞાનીબેન સક્રિય થયા છે. થરાદમાં પાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક મળી, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને શિખામણ આપી. જ્ઞાનીબેને કહ્યું કે ચૂંટણીમાં ધનશક્તિ કરતાં જનશક્તિ મોટી છે. ઈમાનદાર વ્યક્તિઓને પસંદ કરવાની જ્ઞાનીબેને સલાહ આપી. આ પ્રસંગે પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા. બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો, તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો. તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને, વાવ વિધાનસભાના મતદારોને, તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હાગાવાલામાં ને એમાં માત્ર 700 વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનું મેનેજમેન્ટ હોય, એડવાન્સ પ્લાનિંગ હોય, કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ એ વાવ વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું. અને તૈયારી કરી એટલે અમે 90,000 પહોંચ્યા. નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર, મંત્રીઓ પણ સાંભળ્યું ને ક્યાંક નાના મોટી લોભ લાલચમાં પ્રણવભાઈ આવીને થોડા ઘણામાં એ સફળ થઈ ગયા. એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને, ઈમાનદારવાળા, વ્યવસ્થિત, લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા. અને ગમે એટલો હમણાં કાંકરેજનો દાખલો આપ્યો થરાદ નગરપાલિકાનો, તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું, જેથી કરીને ચૂંટણા પછી 5 વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે. આમાં ચૂંટણા ગામ સુધી પાર્ટીનું સિમ્બોલ ના મળે અને પાર્ટીથી પેલું ના થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો. પણ ચૂંટણા પછી એમ કે ભાઈ મને તો આટલા આપે છે ને આટલા આપે છે, હવે આટલા આપે છે કે આમાં કઈ લોકશાહીની હરાજી ના હોય. અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટણા પછી એનું વેલ્યુએશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે, કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહીને જીવંત રાખવાની છે. ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારીપૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય, કોઈ લોભ લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે, આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને. હું અભિનંદન આપું છું તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ, એની એડવાન્સ મહેનત, એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે. નાના મોટું પાણીનું કામ હોય, રોડનું હોય, કનેક્શનનું હોય, પોલીસ સ્ટેશનનું હોય, તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે. આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહીની પ્રણાલિકા રહી છે. એને તમે આગળ વધારશો તો પ્રજા 100% મતદાન આપણા ફેવરમાં કરે જ છે. અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી. હમણાં વાત કરી કે કોઈ મોટા લોર્ડ ગર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે. અને કોઈ પણ પક્ષના ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ હોય, પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં. અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી. આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી કહેશું, આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી કહેશે. નહીતર હવે તમે અહીં થરાદના છો આ બધા, અને અમે તમને બાબરથી આવીને સલાહો આપણ અમે તમારા અમે દાદાગીરી કરા તો એટલું કહેવાય ચોક્કસથી કે બહારથી ભાગ બાંધવા આવ્યા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમથી જ રહેવાય. દબાણની જરૂર નથી. અને અમે અમારા બાપ દાદાની માલિકીની અમારી પેઢીએ જ બેઠા હતા. અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી. પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે, અને બાકીની હું બેઠી છું, બધા બેઠા છે, જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. કોઈ દાડો પીછે એડ કરી નથી ને કરવાના પણ નથી. પણ ક્યારે પણ હિંમત હાર્યા વગર તન મન અને ધનથી જ્યાં પણ મદદ કરવાની થાય એ બધાએ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસની બને એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું.